હાય ફ્રેન્ડ, આજે આપણે આ કેન્ડી સિક્કિંગ ગેમ રમવાના છે. એ પણ ઘણી બધી. તમને એમ લાગતું હશે ને આ કેન્ડી સિક્કિંગ કેવી રીતે ગેમ રમવાની? તો ચાલો આપણે રમીએ. હા, જો પહેલાં મારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ગેમ નંબર 1. આ એક આપણે બટરફ્લાય ડ્રો કર્યું છે. એમાં એક બાજુ સ્ટીક મૂકશું, જે એની પાંખ બનાવશું સ્ટીકથી. એવી જ સેમ સ્ટીક આ બાજુ આ લોકો બાળકોને મૂકવાની છે. બરાબર? ઓકે. નંબર 2. આવી રીતે આ લાઈનમાં ગ્લાસ રાખવાના છે. કુલ 9 ગ્લાસ જોશે. આ પેપર કપ જ છે. આવી રીતે રાખી દેવાના છે. તમે વ્હાઇટ બોર્ડ પણ યુઝ કરી શકો, નીચે લાદીમાં પણ યુઝ કરી શકો, ગમે તે યુઝ કરી શકો. અને સાઈડમાં મેં સેમ 9 ડોટ્સ કર્યા છે. પછી એમાં હું આવી રીતે સ્ટીક રાખીશ. સેમ સ્ટીક એવી રીતે આ બે છોકરીઓ રાખશે. ઓકે, આવી રીતે આ જે પેટર્ન મેં સાઈડમાં કરી છે એવી જ સેમ પેટર્ન આ લોકોને પેપર ગ્લાસ ઉપર કરવાની. ગેમ નંબર 3. આમાં આપણે સ્ટીક કલરફુલ અલગ અલગ ડ્રો કરી છે. જે કલરની સ્ટીકનું ડ્રો કર્યું છે એમાં સેમ એ જ કલરની સ્ટીક અહીંયા ઉપાડીને અહીંયા મૂકવાની છે. એ રીતે પેજ કમ્પ્લીટ કરવાનું છે. ઓકે દીકરા? ગેમ નંબર 4. હું અહીંયા એક પ્રકારની પેટર્ન બનાવવાની છે. એવી સેમ પેટર્ન આપણને એને બનાવવાની છે. આપણું ગમે ચાઇલ્ડ હોય એને બનાવવાની છે. આવી રીતે આ પેટર્ન બનાવી છે. સેમ કોપી પેટર્ન આ ટાઈપની સેમ સ્ટીક રાખીને એને સામેની સાઈડ આ સાઈડ પેટર્ન બનાવવાની છે. ઓકે ઓકે ઓકે. ગેમ નંબર 5. આ ડાયસ છે, જે હોમમેડ ડાયસ છે. તમે ઘરે બનાવી શકો. આમાં કલરફુલ અલગ અલગ ડોટ્સ ડ્રો કર્યા છે. અને આ સ્કેચ પેન છે, જે બધાની ઘરે અવેલેબલ હોય. તમે કલરફુલ બાઉલ પણ યુઝ કરી શકો. સ્કેચ પેન બધાને ઇઝી પડશે. આવી રીતે સ્કેચ પેન લાઈનમાં રાખી દેવાની છે. પછી આ ડાયસને આવી રીતે રાખવાનું છે. તો 2 નંબરના સ્કાય કલરના આવ્યા છે કેન્ડી સ્ટીક. એક કેન્ડી સ્ટીક એની સામે 2 આપણે કેન્ડી સ્ટીક રાખશું. આવી રીતે આખી આ ગેમ કમ્પ્લીટ કરશું. તારે એક વખત કરવાનું ભાઈ, પછી તારે કરવાનું એક વખત. એક રીતે વારા પરથી વારે તમારે ડાયસ કરવાનું છે, પાડવાનું. બરાબર? પછી કેન્ડી સ્ટીક અહીંયા મૂકવાનું છે. ઓકે ઓકે.